શરૂઆત કરીશું પિક્ચર ડિસ્ક્રિપ્શનની. તો મિત્રો આજના લેક્ચરમાં ટોપિક ડિસ્કસ કરવાનું છે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન. બરાબર. ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્રનું વર્ણન કરો. આ જે ટોપિક છે ને મિત્રો એ તમારી એક્ઝામમાં 4 માર્કનું પૂછાશે. બરાબર. એટલે જ્યારે તમે આ લખતા હોય ત્યારે ગ્રામેટિકલી ભૂલ ન થાય ખાસ યાદ રાખો. બરાબર. તો પિક્ચર ડિસ્ક્રિપ્શન શક્ય હોય એટલા અહીંયા તમારે જે વાક્યો તમે બનાવશો એ વાક્યો પેસિવમાં બનતા હોય તો વધારે સારું. બરાબર. જે વાક્યો તમે બનાવશો એ પેસિવ ના બને તો વધારે સારું. બરાબર. એ ગ્રામેટિકલી બહુ શ્રેષ્ઠ રચના માનવામાં આવે છે. બરાબર. હવે ચિત્ર તમે જોઈ શકો છો. જુઓ અને વિચારો કે આ ચિત્ર શેનું છે, આના ઉપરથી કયા કયા વાક્યો બની શકે. બરાબર. હું તમને 2 મિનિટ આપું છું ખાલી જોવા અને વિચારવા માટે. બરાબર. આના ઉપરથી કયા કયા વાક્યો બનશે એ આપણે વિચારવા. શાંતિથી ચિત્ર જોવાનું. ચિત્રમાં કઈ કઈ વસ્તુ દેખાય છે એ વિચારવાનું. પછી એના ઉપરથી એ જે કોઈ ઓબ્જેક્ટ છે, ચિત્રો છે, કોઈ વસ્તુ છે એ દેખાતી હોય તો એના આધારે એ વસ્તુના આધારે કયું વાક્ય બની શકે એ વિચારો. બરાબર. પછી આપણે આગળ વધીએ. તો પેલા ઓબ્ઝર્વેશન આપણું સારું હોવું જોઈએ. બરાબર. ઓબ્ઝર્વેશન જો તમારું સારું હશે તો તમે જવાબ સારા લખી શકશો. મારો અવાજ બધાને સંભળાય છે ને? ચાલો. જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમારું માઇક ઓન કરજો અને મને કહેજો. તો મિત્રો દેખાય છે એ પ્રમાણે વરસાદના છાંટા પડતા હોય એવું લાગે છે. છત્રી છે, પાણી ભરાયેલું છે, બાળકો કંઈક આમ પાણીની અંદર ખાબુ છે જેવું દેખાય છે. એમાં હાથ ઊંચા કરીને આનંદ વ્યક્ત કરતા હોય એવું લાગે છે. રાઈટ. બરાબર. તો વાક્યની શરૂઆત કઈ રીતે કરવી એની પહેલું વાક્ય હંમેશા ચિત્ર શેનું છે એ જ લખવાનું. પહેલું વાક્ય આ રીતે લખાય આમાં. This is a દેખાય છે ને મિત્રો? આ તમારા માટે વિઝિબલ થઈ જાય રીતે હું લખું છું એટલે તમને ખ્યાલ આવે. ચિત્ર બી દેખાય અને લખાણ બી દેખાય એવી રીતે. બરાબર. ચાલો. This is a picture of a rainy day. બરાબર. એક વરસાદી દિવસનું એક ચિત્ર છે. મોન્સૂન બી લખી શકો. This is a picture of monsoon or rainy season. આવું પણ વાક્ય લખી શકાય. વરસાદી દિવસનું એક આ ચિત્ર છે.
બરાબર. પછી બીજું શું દેખાય છે આમાં? મને એવું લાગે છે જો સામે એક ઘર દેખાય છે અને અહીંથી મોટર કાર જતી દેખાય છે. બરાબર. ને એક બે બાળકના અથવા કોઈ વ્યક્તિ છે એના હાથમાં છત્રી છે. તો દેટ મીન્સ કે આ જે રસ્તો છે અથવા શેરી છે એવું બને. એવું લખી શકાય કે વી સી અ સ્ટ્રીટ witnessing rain. આ ચિત્રમાં વરસાદની સાક્ષી બનતી એક શેરી જોવા મળે છે. જે વરસાદની સાક્ષી બને છે તો કહી શકાય કે એની પર કે ભાઈ શેરીમાં વરસાદ પડી રહ્યો છે. એને પોએટિક લેંગ્વેજમાં અથવા તો લિટરરી ભાષાની લેંગ્વેજમાં કેવું હોય તો કે વી સી અ સ્ટ્રીટ વિટનેસિંગ રેઇન. વરસાદની સાક્ષી બનતી શેરી આપણને જોવા મળે છે. બરાબર. હવે જો ચિત્રમાં થોડા છાંટા પડતા હોય એવું લાગે છે. છાંટા પડવા, ઝરમર વરસાદ પડવો આપણી ભાષામાં કહીએ તો ને, તો એને કહેવાય ડ્રીઝલ. ડ્રીઝલ એટલે કે ઝરમર વરસાદ, છાંટા પડવા આપણી ભાષામાં. તો એને એવું લખી શકાય કે ઇટ ઇઝ ડ્રીઝલિંગ. ઝરમર વરસાદ પડી રહ્યો છે. બરાબર. પછી જો કારની આગળ મેન છે કે વુમન? આઈ હોપ તો મેન દેખાય છે. બરાબર. મને તો એ મેન દેખાય છે. નહીં, મેન નથી યાર, તો લેડી છે. વુમન દેખાય છે. બરાબર. તો અહીંયા આપણે લખીશું તો એક સ્ત્રી છે એ શેરીમાંથી પસાર થઈ રહી છે અને એના હાથમાં અમ્બ્રેલા છે. તો લખી શકીએ વી સી અ વુમન અથવા લેડી. વી સી અ વુમન passing. We see a woman passing through the street. streetમાંથી પસાર થઈ રહી છે with an umbrella. with an umbrella. પછી એક્ઝેક્ટ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં બીજો એક છત્રી વાળો એની સામે આવી રહ્યો છે. બરાબર. એ બી લખી શકાય a man is also coming. માણસ આવી રહ્યો છે. a man is also coming in the direction, એની દિશામાં, in the direction of a woman. સ્ત્રીની દિશામાં આવી રહ્યો છે. સ્ત્રી આમ જઈ રહી છે, પેલો આમ જઈ રહ્યો છે, સામસામે આવી રહ્યા છે. બરાબર. હવે આમાં એક વાક્ય એવું બી લખી શકાય કે માણસના હાથમાં પણ છત્રી છે. that man has also an umbrella. કે માણસના હાથમાં પણ છત્રી છે. પછી મિત્રો ચલો આ છત્રી વાળાની વાત તો થઈ ગઈ. હવે પેલા બે બાળકો જેવા કોઈ આમ પાણીમાં છબછબિયા કરતા હોય એવું લાગે છે ને. તો હવે એમનો ઉલ્લેખ કરીએ કે બે બાળકો વરસાદનો આનંદ માણી રહ્યા છે. Two children are enjoying the rain. વરસાદનો આનંદ માણી રહ્યા છે. પછી કૂદકા મારતા હોય એવું લાગે છે.
હે ને? હાથ ક્યારે ઊંચા કૂદકા મારતા હોય ત્યારે, નાચતા હોય ત્યારે ઊંચા. આપણે હવે આપણને દેખાતું નથી કે હવે નાચે છે, કૂદકા મારે છે, પણ એવું કોઈ તમને પૂછવા જાવ, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરવા આવે પરીક્ષામાં લખ્યા પછી કોઈ ટીચર તપાસવા વાળું કે સાહેબ આ કે બગા આ કૂદકા નથી મારતો, આ તો ગાય છે કે નાચે છે, સાહેબ ઈ હોય ચિત્રમાં એવું દેખાય. આપણે ગ્રામરની દ્રષ્ટિએ સાચું વાક્ય લખવા, બરાબર? તો લખી નાખીએ અહીંયા, they are jumping with joy, આનંદથી કૂદકા મારી રહ્યા છે. they are jumping with joy, તેઓ આનંદથી કૂદકા મારી રહ્યા છે. બરાબર? હવે ત્યાંથી થોડું આગળ વધશું. પેલા લેડી, પેલા વુમન ની પાછળ શું દેખાય છે? એક કાર દેખાય છે. દેખાય છે ને મિત્રો? તો હવે એનો ઉલ્લેખ કરીએ. કોનો માઇક ઓન થી ભાઈ? મોટર કાર is also passing through the street. કે સ્ટ્રીટ ઉપર એક શેરીમાં એક મોટર કાર પસાર થઈ રહી છે. હવે જો પેલી ઘરની ઉપર થોડા પંખીઓ દેખાય છે, પંખીઓની પાછળ વાદળા દેખાય છે. તમને નહીં દેખાતો પણ મને દેખાય છે. એ દેખાય છે વાદળા? દેખાય. બરાબર? તો એનો ઉલ્લેખ કરીએ આપણે હવે કે we can also see dark clouds in the sky. કેટલાક વિચાર છે સાહેબ, આમાં ક્યાં વાદળા ડાર્ક દેખાય છે? તો વાદળા છે ને મોન્સૂનમાં ડાર્ક ઈ હોય કે ન હોય લખવા. બરાબર? આ ચિત્ર બહુ રમણીય લાગે છે, બહુ આનંદદાયક લાગે છે, આમાં કઈ ઇમોશન વ્યક્ત ન થાય. પણ એ આપણે લખવાનું કે the children are enjoying. બરાબર? હવે પેલો છત્રી વાળો ભાઈ છે ને એનું મોઢું મને નથી દેખાતું, અને આ બાઈનું મોઢું મને નથી દેખાતું, પણ લખવાનું કે they are looking happy. આપણે તો શું પેરેગ્રાફ પૂરો કરવાથી મતલબ છે, અને ગ્રામરની દ્રષ્ટિએ સાચું હોવો જોઈએ. પછી જુઓ આ શેરીની પેલી બાજુ થોડા ઘર દેખાય છે. બરાબર? પછી મને એક દુકાન બી દેખાય છે, એક મોટો ઝાંપોય દેખાય છે. બરાબર? અથવા એક દુકાન જેવું લાગે છે, તો લખી નાખો કે ભાઈ there is one shop in the picture. There is one shop in the picture. બરાબર? પછી જુઓ મોટર કાર ની પાછળ એક થાંભલો દેખાય છે. મોટર કાર થી થોડું આગળ જુઓ, થાંભલો દેખાય છે. એ બી તમે લખી શકો. lamp post is also seen in the picture. ખ્યાલ આવે મિત્રો? તો આવી રીતે ચિત્રનું વર્ણન કરી શકે. તો આ થઈ ગયું પહેલું ચિત્ર, અને હવે આપણે જઈશું બીજા ચિત્ર. બરાબર? બીજા ચિત્ર કરો, બીજા ચિત્રનું અવલોકન કરવું જોઈએ. શું દેખાય છે મને કહો? વિચારો. કયા ઓબ્જેક્ટ છે, કઈ વસ્તુઓ છે, કોણ છે,
એ ઓબ્જેક્ટ અને વ્યક્તિ વસ્તુ ઉપરથી કયા કયા વાક્યો બની શકે એના વિશે વિચાર. બરાબર. ચિત્ર શેનું હોઈ શકે? કેટલાક રમે છે, દડો ઉછળે છે અને પાછળ વાદળા જેવા છે. દરિયાનું ચિત્ર લાગે છે, હે ને? દરિયા કિનારાનું છે તો નદી કિનારો હોય, પણ દરિયા કિનારાનું ચિત્ર દેખાય છે. બરાબર. તો આપણે અહીંયા લખીશું આમાં કે this is a this is the picture of a seashore. આ દરિયા કિનારાનું ચિત્ર છે. શીશોર એટલે કે દરિયા કિનારો. બરાબર. હવે બીજું શું દેખાય છે? ઘણા બધા લોકો દેખાય છે. we can see many people in this picture. જો હવે આ જે છે ને we can see many people in the picture, અને હું એસીમાં લખવા ઈચ્છું તો પણ લખી શકું કંઈક આ રીતે. many people can be seen in this picture. આ ચિત્રમાં ઘણા લોકો જોઈ શકાય. મિત્રો આ રીતે પેશીવમાં તમે રચનાનો ઉપયોગ કરજો, વધારે સારું રહેશે. જ્યાં બનતી હોય ત્યાં તો પ્રયત્ન કરજો. બરાબર. ત્યાંથી આગળ વધીએ. હવે આગળ આ ચિત્રમાં આગળ જુઓ. આ દેખાય છે બેબી છે, છોકરો છે, ઘર જેવું કંઈક બનાવી રહ્યા છે, અને છોકરીના હાથમાં શું છે? ડોલ જેવું કંઈક છે. તો હવે વાક્યમાં એનો ઉલ્લેખ કરશું આપણે. A boy is making a ઘર બનાવે છે કે કિલ્લા જેવું લાગે છે. castle એટલે કિલ્લો. A boy is making a castle of sand. Boy is making a castle of sand there. બરાબર. એક છોકરો સેન્ડ એટલે કે રેતી, એ રેતીનો કિલ્લો બનાવી રહ્યો છે. એક બાળક રેતીનો કિલ્લો બનાવી રહ્યા છે. પછી એક બીજું વાક્ય બનાવીએ. હવે એ બાળકે એની બાજુમાં, એ છોકરાની બાજુમાં છોકરી ડોલ અથવા તો બકેટ એટલે કે બાસ્કેટ લઈને ઊભી છે, એવું લખી શકીએ. girl is carrying a basket. એક છોકરી બાસ્કેટ લઈને ઊભી છે. બરાબર. તેણીએ સુંદર ફ્રોક પહેરેલી છે. એવું લખાય ને? લખવું પડે. She is wearing a nice frock. બીજું કે તમે ધ્યાનથી જુઓ, એ છોકરી છે ને એ છોકરા તરફ જોઈ રહી છે. She is watching અથવા she is looking at the boy. છોકરા તરફ જોઈ રહી છે. પછી જો ચિત્રમાં જમણી બાજુ કેટલાક લોકો દડો રમતા હોય એવું લાગે છે, હે ને? હવે એનો ઉલ્લેખ કરીશું. બે છોકરીઓ છે અને એક છોકરો છે. તો લખીએ આપણે two girls and a boy.
are playing playing volleyball છે volleyball છે volleyball volleyball રાખો અહીંયા થોડી ફૂટબોલ two girls two and a boy are playing volleyball બરાબર હવે દરિયામાં એક બોટ હોય એવું લાગે છે તો એનો ઉલ્લેખ કરીએ a boat is sailing in the sea દરિયામાં એક બોટ સેલ કરી રહી છે પછી આ જે છોકરો કિલ્લો બનાવ્યો છે એની પાછળ જુઓ કોઈ વ્યક્તિ કોઈ નાના બાળક સાથે ઊભું હોય એવું લાગે છે બરાબર તો એનો ઉલ્લેખ કરીએ હવે a man is standing with a little boy એક વ્યક્તિ નાનકડા બાળક સાથે ઊભો છે હેલો હવે આવે છે મારો અવાજ ટેકનિકલ પ્રોબ્લેમ છે જસ્ટ વેઇટ હેવ પેશન્સ ધીરજ રાખજો મિત્રો બરાબર થોડા નેટવર્કના ઇશ્યુ થઈ જાય છે બટ ડોન્ટ વરી અબાઉટ ધેટ બરાબર હા હવે અવાજ આવે ભાઈ ઓકે 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 બસ બૂમો ન પાડો બરાબર ચલો ચલો ફરી આવી જઈએ અહીંયા ક્યાં હતા આપણે અહીંયા A man is standing with a little boy એક વ્યક્તિ એક માણસ એક ભાઈ એક નાનકડા બાળક સાથે ઊભું છે પછી બીજું શું દેખાય છે કે ભાઈ ઘનઘોર વાદળા દેખાય છે આપણે આગળ લખ્યું હતું એ પ્રમાણે ડાર્ક ક્લાઉડ્સ can be seen જો પેસિવ રચના વાપરું છું dark clouds can be seen in this picture પછી જો દડાની આસપાસ થોડા પક્ષીઓ દેખાય છે ત્યાંથી જોજો થોડું આમ નિરખવું પડે આપણે એનો ઉલ્લેખ કરી નાખીએ some birds are flying in the sky આકાશમાં કેટલાક પંખીઓ ઉડી રહ્યા તો આવી રીતે તમે લખી શકો ઓકે વન મોર પિક્ચર ઘણા બધા પિક્ચર આપણે અહીંયા એટેચ કરેલા છે ચલો આ થોડું ડાર્ક છે બરાબર આ જોઈએ દેખાય છે થોડું ચિત્ર કેવું છે થોડું ક્લીન નથી એટલે બીજું ચિત્ર લઈએ હા આ ચિત્ર સારું છે ને ચાલીએ આપણે આને એન્ટર મારી દઈએ એટલે નીચે આવી જશે લખીએ તમને ખ્યાલ આવશે ડોન્ટ વરી હવે આ ચિત્ર તમારી સામે છે ઓકે મિત્રો ધ્યાનથી આ ચિત્ર જુઓ
ઓબ્જેક્ટ પેલા વિચારવાનો, ઓબ્જેક્ટ એટલે વસ્તુ કે વ્યક્તિ છે, પછી એની ક્રિયા વિચારો. બરાબર, વસ્તુ વ્યક્તિ અને એની ક્રિયાને જોડીને વાક્ય વિચારો. બરાબર, તો પેલા થોડી નજર નાખો ને આપણે પાછળથી ચેક જુઓ તો પાછળ શું દેખાય છે? દરિયો. દરિયો દેખાય છે. બે બોટ. હા બરાબર, ફરી આ ચિત્ર બી દરિયા જેવું જ લાગે છે ને, એટલે દરિયાને અથવા શું કહેવાય, દરિયાની લહેર છે, પાણી છે, એમાં જો અહીંયા તમને પેલું દેખાય છે કે બોટ જેવું છે દેખાય છે. પછી અહીંયા પણ બોટ કે હોડી જેવું નાનું તરતું દેખાય છે. પછી ફરી આજે દરિયા કિનારો છે, તો આગળની વાત કરીએ તો આ બે છોકરો કંઈક દડો ઉછાળતા હોય, આના હાથમાં કંઈક રેકેટ જેવું લાગે છે. પછી એક કૂતરો છે અહીંયા, પછી એક આઈસ્ક્રીમ વેન્ડર વાળો છે, મતલબ આઈસ્ક્રીમની લારી હોય ને, એક બાળક અહીંયા ઊભું છે. પછી ફરો પછી જુઓ આપણે આગલા ચિત્રમાં જોયું પેલા બાળકો અહીંયા રેતીમાંથી કંઈક ઢગલો કરીને કંઈક બનાવી રહ્યા છે. પછી અહીંયા જો કિનારા ઉપર બેન્ચ દેખાય છે, બરાબર, બેન્ચ ઉપર કોઈ વ્યક્તિ બેઠું એવું લાગે છે. પછી એક ભાઈ અહીંયા ઘોડે સવારી કરી રહ્યો છે. પછી ભાઈ અને બેન એટલે એક લેડી અને એક વુમન, સોરી મેન એન્ડ વુમન અહીંયા વોકિંગ કરતા હોય એવું લાગે છે. બરાબર, ચલો હવે આના ઉપરથી આપણે વાક્યો બનાવીએ. બરાબર, તો આપણે અહીંયા લખીશું Let's start. This is a picture of the sea. શીશો દરિયા કિનારાનું ચિત્ર છે, બરાબર. પછી મેં કીધું એ પ્રમાણે પેલી બે બોટ દેખાય છે, તમે ધ્યાનથી જુઓ. એ આ બે બોટ દેખાય ને, તો ફરી પેશી રચના વાપરું છું ત્યારે હું પેલી બે boats can be seen જોઈ શકાય can be seen in this picture. can be seen જોઈ શકાય, પણ હું જો એવું લખું two boats are seen દેખાય છે એવું થાય, એનો મીનિંગ શું થાય? દેખાય છે. પણ can be seen લખીએ તો એનો મીનિંગ શું નીકળે? જોઈ શકાય. કેન નો અર્થ શું થાય? શકાય, કોઈ ક્રિયા કરવાની શક્યતા દર્શાવે છે. બરાબર, સામર્થ્ય દર્શાવે, શક્યતા એટલે સામર્થ્ય. two boats can be seen in this picture. આ બોટમાં ચિત્રમાં બે બોટ જોઈ શકાય છે. ત્યાંથી આગળ વધીએ તો એક કોમન વાક્ય આપણે અગાઉ લખ્યું એ પ્રમાણે many people are there in this picture. many people are there in this ચિત્રમાં ઘણા બધા લોકો છે. બરાબર, ફરી આપણે આગળથી જ વાત કરીએ, પેલો જે કૂતરો બેઠો છે એની બાજુમાં one boy one girl playing with a ball. બરાબર, અથવા એવું લખી શકીએ કે ભાઈ boy is throwing the ball in upward direction. જો પેલું આમ જો સ્ક્રેચ પડતું હોય એવું લાગે છે, બોલની દિશા બતાવે છે કે ભાઈ બોલ નીચેથી ઉપર તરફ જાય છે. બરાબર, તો લખીએ a boy and a girl are playing with a ball. પછી આપણે અહીંયા લખીશું કે છોકરો દડાને ઉછાળી રહ્યો છે. That boy is throwing the ball
in the upward direction, ઉપરની દિશા. upward direction એટલે કે ઉપરની દિશામાં થ્રો કરી રહ્યો છે, ફેંકી રહ્યો છે. બરાબર? ત્યાંથી આગળ વધીએ મિત્રો. હવે અહીંયા આવી જઈએ. છોકરો અને છોકરી રેતમાં કંઈક બનાવી રહ્યા છે. તો હવે એનો ઉલ્લેખ કરીશું. બરાબર? two children are making home with sand. સેન્ડની મદદથી અથવા રેતીનું ઘર બનાવી રહ્યા છે. બરાબર? તમે આગળનું વાક્ય પણ લખી શકો. આગળ લખ્યું છે ને આપણે, કિલ્લો બનાવી રહ્યા છે. કિલ્લા જેવું લાગતું કિલ્લો લખી નાખવાનો, નો ખબર પડે પછી હોમ લખી નાખવાનો, નો પ્રોબ્લેમ. બરાબર? ત્યાંથી આગળ વધીએ. કૂતરાનું રહી ગયું ભાઈ, કારણ કે કૂતરો ચિત્રમાં એકદમ આગળ જ દેખાય છે એટલે એ તો લખવું પડે ને આપણે. ડોગ એ બંને રમતા છોકરાઓને બાળકોને જોઈ રહ્યો છે. કૂતરો છે રમતા બાળકોને જોઈ રહ્યો છે. A dog is looking at the playing children. રમતા બાળકો તરફ એ કૂતરો જોઈ રહ્યો છે. બરાબર? ત્યાંથી આગળ વધીએ. કોણ આવે છે? Still someone coming. ચલો, હા, ક્યાં હતા આપણે? ત્યાંથી આગળ વધીએ. બીજું શું દેખાય છે? યસ, એક આઈસ્ક્રીમ પાર્લર વાળો તમને જોવા મળે છે. બરાબર? એનો ઉલ્લેખ કરી શકીએ. એન આઈસ્ક્રીમ vendor. An ice cream vendor is selling ice cream to a boy. તો એ છોકરો તમે જુઓ ને, બરાબર આમ એના હોઠ આમ પોળા થયેલા છે, મતલબ બહુ ખુશ દેખાય છે. આઈસ્ક્રીમ જોઈને બાળક ખુશ થતો હોય એવું લાગે છે. બરાબર? It looks it seems that એવું લાગે છે કે it seems that the child is looking very happy. The child is looking very happy with ice cream. અથવા seeing the ice cream. આઈસ્ક્રીમ ને જોઈને એ બાળક બહુ ખુશ થતો હોય એવું લાગે છે. બરાબર? પછી પેલો ઘોડે સવારે વાળું લખી નાખી એક વાક્ય. કોઈ વ્યક્તિ અથવા બાળક, કોઈ વ્યક્તિ નથી, બાળક જેવું જ લાગે છે ઘોડા ઉપર, હે ને? તો એનો ઉલ્લેખ કરીએ. One boy is riding on a horse. એક બાળક ઘોડા ઉપર સવારી કરી રહ્યો છે. બરાબર? પછી હવે એક જનરલ વાક્ય. પેલા બે જે એક મેન અને વુમન જઈ રહ્યા છે એને આધીન એક જનરલ વાક્ય, કારણ કે સીસોર ઉપર દરિયા કાંઠે આવું તમને કોમન દ્રશ્ય જોવા મળે કે બધા કોઈ ગામ જતું હોય, કોઈ ગામ જતું હોય, તો એને કોમન એવું સેન્ટેન્સ બનાવી દઈએ. Some persons are moving here and there. કેટલાક લોકો આમ તેમ ચાલી રહ્યા છે, જઈ રહ્યા છે. સમજાય છે મિત્રો? આ રીતે અમે વાક્યો ચિત્રોના આધારે બનાવી છે. ઓકે? ત્યાંથી આગળ વધીશું.
એક ચિત્ર આ સારું છે, આ જોઈ લઈએ, હે ને? અને મિત્રો નીચે લઈ લઈએ આપણે, તમને દેખાય લખીએ એટલે તમને દેખાવું જોઈએ. ચિત્ર બી દેખાય અને સેન્ટેન્સ બી દેખાવું જોઈએ. કેમ જતું રહ્યું? Where is the picture gone? બરાબર. ચિત્ર જુઓ પેલા શાંતિથી અને વિચારો. પેલા ઓબ્જેક્ટ વિચારો કે આમાં કઈ કઈ વસ્તુ છે, કોણ કોણ છે, એ વસ્તુ અને વ્યક્તિને જોડીને કોઈ વાક્ય બને છે કે નહીં, એ વિચારો. બરાબર. એક તો બેડ દેખાય છે, મતલબ સીધી વસ્તુ છે, રૂમ છે, ક્યાંય બજાર નથી, કોઈ મેળો નથી. ટેબલ દેખાય છે, ટેબલ ઉપર લેમ્પ દેખાય છે, ખુરશી છે, ખુરશીમાં કોઈ ભાઈ આડો પડ્યો છે. આ છોકરો હશે, તમારા જેવું બાળક હશે. જો આ બધી વસ્તુઓ લગર વગર પડી છે. દરવાજાની વચ્ચોવચ્ચેની મમ્મી ઊભી છે, અને મને એવું લાગે છે દરવાજાની વચ્ચે મમ્મી ઊભી હોય ને એટલે મમ્મી ખીજાણા જો, કારણ કે તમારા રૂમની હાલત એવી છે એટલે મમ્મી ખીજાણા છે. બરાબર. તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ મિત્રો કે એક રૂમનું, બેડરૂમનું દ્રશ્ય છે. તો આપણું વાક્ય બનશે અહીંયા પહેલું જ કે this is a scene of the room. રૂમનું દ્રશ્ય છે. બરાબર. હવે બીજું શું દેખાય છે? આ રૂમ બહુ ગંદો છે, અસ્ત વ્યસ્ત છે. આ રૂમ એકદમ અસ્ત વ્યસ્ત છે, ગંદો છે. The room looks very untidy. આ રૂમ એકદમ ગંદો દેખાય છે. પછી મમ્મી રૂમમાં એન્ટર થઈ રહ્યા છે. બરાબર. મધર is entering the room. મમ્મી રૂમની અંદર એન્ટર થઈ રહી છે. બરાબર. મમ્મીનો લાડલો, મમ્મીનો દીકરો આરામથી ખુરશી ઉપર આરામ ફરમાવી રહ્યો છે. સર બોલો. અમે એન્ટરિંગ લખ્યું એની જગ્યાએ કમિંગ લખ્યું હોય તો ચાલે? ચાલે બેટા, ચાલે. કોઈ વાંધો નહીં અમારા દીકરા, હાલે, કાંઈ વાંધો નહીં. અને એવું બી લખી શકે કે મમ્મી દરવાજાની વચ્ચે ઊભા છે, એ બી ચાલે, નો પ્રોબ્લેમ. બરાબર. Mother is entering the room, coming into the room. હા, પણ યસ, જો કમિંગ લખતા હોય તો પછી કમિંગ ઇનટુ શબ્દ વાપરો. કોઈ વ્યક્તિ જ્યારે બહારથી અંદર આવતું હોય બેટા એટલે ઇનટુ શબ્દ વપરાય, પણ ઓલરેડી અંદર જ હોય તો ઇન શબ્દ વપરાય. તો શબ્દ વપરાશે ઇન. જેમ કે બાળક અંદર જ છે તો એના માટે ઇન વપરાય, પણ મમ્મી બહારથી રૂમની અંદર પ્રવેશતા હોય તો ઇનટુ શબ્દ વપરાશે. ઓકે, મધર ઇઝ એન્ટરિંગ ધ રૂમ. બરાબર. ત્યાંથી આગળ વધીએ આપણે. Her son is resting on the chair. આરામથી ખુરશી ઉપર પગ લાંબા કરી જો આરામ ફરમાવી રહ્યો છે. બરાબર. પછી દિવાલ ઉપર ચિત્ર હોય એવું લાગે છે. We can also see some pictures on the wall. કેટલાક ચિત્ર છે. એક તો પેલો બોડીગાર્ડ છે, પછી એક બેન છે અને એક ભાઈ છે ચશ્માવાળો ભાઈ કોણ છે? પપ્પા છે કે ભાઈ છે? આઈ ડોન્ટ નો, કે સલમાન ખાન છે, શાહરુખ ખાન છે, નો પ્રોબ્લેમ, ગમે તે લખો, ઇટ ડઝન્ટ મેટર. બટ ચિત્ર છે દિવાલ ઉપર એનો ઉલ્લેખ કરવો છે. ઓકે, તો અહીંયા ઉલ્લેખ કરશું આપણે કે વી કેન ઓલ્સો સી, પેશીમાં લખી, યસ, some pictures, some photos can be seen
on the wall wall. દિવાલ ઉપર કેટલાક ફોટો જોઈ ફોટો જોઈ શકાય છે શકાય. બરાબર પછી રૂમમાં એક મોટું ટેબલ છે ટેબલ ઉપર એક તો મોટું મોટું શું દેખાય છે તો પેલું લેમ્પ દેખાય છે અને પછી જમણી બાજુ વચ્ચે થોડા પુસ્તક પડેલા છે અને જમણી બાજુએ આમ તો દેખાતું નથી બટ શું હોય છે કે ટેબલ ઉપર સુશોભન માટે આપણે ફ્લાવર વાસ દેખાય છે એવું લખી નાખો નો પ્રોબ્લેમ બરાબર there is a table near the wall દરવાજા સોરી દિવાલની પાસે near the wall દિવાલની પાસે એક મોટું ટેબલ જેવું લખ્યું there is a big table there is a big table near the wall અને પછી ટેબલ ઉપર એક મોટું લેમ્પ દેખાય છે there is a lamp on the table ટેબલ ઉપર કેટલાક પુસ્તકો પણ જોઈ શકાય છે પુસ્તકો પડેલા છે એવું લખીએ some books are lying on the table ટેબલની એક ખૂણામાં ફ્લાવર વાસ છે હવે એક્ટિવ રચના વાપરું છું મિત્રો you can also see we can also see a flower vase flower pot we can also see a flower pot at one corner of the table ટેબલના એક ખૂણામાં ફ્લાવર પોટ તમને દેખાય છે કે આપણે જોઈ શકીએ છીએ ત્યાંથી આગળ વધીએ પછી એક મોટો પલંગ છે we can also see a big pot in the room રૂમમાં એક મોટો પલંગ છે બરાબર પછી હેલો બોલો સર બોલો સર કોર્નર ઓફ ધ ટેબલ લખ્યું છે પેલું ફ્લાવર પોટમાં એમાં ઓન ના આવે ને એમાં ઓફ ની જગ્યાએ મેં એકચ્યુઅલી એવો મીનિંગ કાઢ્યો કે એક ખૂણામાં ટેબલના એક ખૂણામાં પડ્યું છે અને જો તમે એવું મીનિંગ કાઢતા હોવ કે ટેબલના એક ખૂણા ઉપર બરાબર ત્યારે ઓન શબ્દ વપરાય બરાબર તમે જેવો એનો મીનિંગ કરતા હોય ને એવો શબ્દ પ્રયોગ અહીંયા કરવો પડે એવું પ્રેપોઝિશન હજી એટ વાપર્યું છે ને બેટા આપણે એ પ્રેપોઝિશન છે ખૂણામાં ટેબલના એક ખૂણામાં પડ્યું છે બરાબર ટેબલના એક ખૂણામાં એટલે ખૂણામાં નીચે નહીં ખૂણાની ઉપર જ પણ જો આપણે બોલવાનો ફેરવો બરાબર હું એમ બોલતો કે ખૂણામાં ટેબલના એક ખૂણે જો આ પડ્યું છે તો એક ખૂણાના ઉપર ટેબલની ઉપર જ છે પણ ખૂણામાં એનો અર્થ છે પણ જો એમ કહેતા હોય કે આ ટેબલના એક ખૂણા ઉપર એવો શબ્દ પ્રયોગ થતો હોય તો તમારે કહું પ્રેપોઝિશન મૂકવાનું અહીંયા ઓન બરાબર વસ્તુ બે સાચી જ છે પણ આપણે જેવું બોલતા હોઈએ એ પ્રકારે અહીંયા તમારે પ્રેપોઝિશન મૂકવું પડે બરાબર તમે તમારી રીતે સાચા જ છો ઓકે ચાલો ત્યાંથી આગળ વધીએ પલંગ છે મોટો પલંગ ઉપર ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળે છે ઘણી બધી તો વસ્તુ દેખાતી નહીં પણ પ્રિન્ટિંગ ચાદર હોય એવું લાગે છે મને ડાઉટફુલ હોય તો નહીં લખવાનું લખી નાખવા નાઇસ બેડશીટ ઓન ધ કોટ પલંગ ઉપર we can also see a nice bed sheet on the coat બરાબર કેટલીક વસ્તુ અહીંયા રમકડા લાગે જો ખુરશીની બાજુમાં એક દડો હોય એવું લાગે છે ખુરશીની નજીકમાં એક દડો પડ્યો છે there is a ball there is a
ball near the near the chair. chair. ખુરશીની ખુરશીની બાજુમાં બાજુમાં નજીકમાં એક દડો પડ્યો છે. બરાબર. બરાબર. પછી પછી બીજું બીજું કઈ તમને દેખાય છે? બોલો. બોલો. ખુદ લખી નાખવાનું કે ભાઈ આ કેટલીક વસ્તુ અહીંયા વિખરાયેલી છે. સ્કેટરિંગ ઓબ્જેક્ટ્સ, વિખરાયેલી વસ્તુ જોઈને મમ્મી એકદમ ગુસ્સે થયેલા એવું લાગે છે. લખી નાખીએ સમ ઓબ્જેક્ટ્સ. મનેથી વસ્તુ ક્લિયર નથી થતી કે પુસ્તક થાય છે, પછી એક દડા, પછી જો દડો બેટ બી નજીકમાં જ પડ્યું છે, ખુરશી નજીકમાં છે. બરાબર. કે ભાઈ વિખરાયેલી વસ્તુઓ જોઈને મમ્મી ગુસ્સે થયેલી હોય એવું લાગે છે. It seems that એવું લાગે છે કે it seems that mother is angry. માતા ગુસ્સે છે. Looking at the scattered એટલે વિખરાયેલી. Scattered એટલે વિખરાઈ જવું. Scattered વિખરાયેલી, અસ્તવ્યસ્ત થયેલી. Scattered object એટલે વસ્તુઓ. બધું આવી ગયું આમાં. એની ચોપડી આવી ગયો, એનો દડો આવી ગયો, એની કોઈ રમવાની વસ્તુ હોય આવી ગયું, અને કદાચ એને કદાચ આ બેડશીટ ઉપર, પલંગ ઉપર જો ને મને કઈક ચોપડા જેવું લાગે છે, એ બધું પડ્યું છે. આ બધી વસ્તુઓ જેને મમ્મી ગુસ્સે થતી હોય એવું લાગે છે. બરાબર મિત્રો. તો આવી રીતે તમે અહીંયા પિક્ચર ડિસ્ક્રાઇબ કરી શકો. મિત્રો આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ ટાઈમ મળીશું. See you next time. Till then, bye bye. But અત્યારે મને તમે લોકો એક મેસેજ નાખવાનું ના ભૂલતા કે what about today's lecture.